નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમને બધાને મારા નૂતન વર્ષાભિનંદન. દિવાળીના બીજા સત્રની અંદર હવે આપણે આગળનો અભ્યાસક્રમ શીખીશું. ધોરણ 6, વિષય ગુજરાતી. ગુજરાતી વિષયની અંદર આ પેમ્પલેટની અંદર આપણે પાઠ શીખીશું. એ પાઠનું નામ છે પારકું ધન માટી બરાબર, અને બીજો પાઠ છે તલવારવાળો તપસ્વી. આ બંને પાઠ આપણે આ 10મા ભાગની અંદર આપણે શીખીશું. એની સાથે નિબંધ અને મુદ્દા પરથી વાર્તા અને અનુલેખન એની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌ પહેલાં આપણે જોઈએ પારકું ધન માટી બરાબર. બંગાળના માલદા શહેરની આ વાત છે. એક કાબુલી યાત્રી એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક સુંદર એણે બાગ જોયો. કાબુલીને થયું, જગ્યા બહુ સુંદર છે, લાવ થોડો વખત આરામ કરી લઉં. એક ઘટાદાર ઝાડની ઓથે તે આરામ કરવા બેઠો. એક કાબુલી યાત્રી હતો. એ યાત્રી એક ગામથી બીજે ગામ જતો હતો. રસ્તામાં એને થોડીવાર આરામ કરવા માટે એક બાગની અંદર બેઠો. એ બાગ ખૂબ સુંદર હતો અને ઘણા બધા વૃક્ષો હતા, એટલે એ ત્યાં આરામ કરવા માટે ઝાડની ઓથ લઈ અને બેસી ગયો. આ બાગમાં એક નાનકડો છોકરો રમતો હતો. છોકરાને ઝાડ ઉપર ચડવું હતું, પણ કોઈ બેઠું છે, આરામ કરતું હોય તો તેને તકલીફ પડે તેવું થોડું કરાય. આથી છોકરો સામેના બાગમાં થોડે દૂર રમવા લાગ્યો. થોડી વાર પછી એણે જોયું તો કાબુલી તે જગ્યા છોડીને ચાલવા માંડ્યો. એટલે એ છોકરો દોડીને ઝાડ પાસે આવ્યો. થોડી વાર પછી તેણે જોયું કે ઝાડ નીચે એક થેલી પડી હતી. તેમાં ઘણા રૂપિયા હતા. છોકરો સમજી ગયો કે આ થેલી તો પેલા કાબુલી યાત્રીની જ છે. જરૂર તે ભૂલી ગયો લાગે છે. બિચારો શોધતો હશે, લાવ હું તેને શોધીને પહોંચાડી દઉં, એમ વિચારી તે કાબુલી ગયો હતો તે દિશામાં દોડવા માંડ્યો. થોડો દોડ્યો હશે ત્યાં સામેથી પેલો યાત્રી હાંફળો ફાફડો આવતો જોયો. છોકરો ઝટ દઈને તેની સામે જઈ ઊભો રહ્યો. પછી છોકરાએ તેને હાથમાં થેલી આપતા કહ્યું, મને વિશ્વાસ છે કે આ થેલી આપની જ છે, તમે ભૂલી ગયા ને? એ બાગની અંદર પેલો જે કાબુલી ત્યાં ઝાડ નીચે બેઠો હતો, એ ઝાડ નીચે પેલો કાબુલી એની પોતાની પૈસા ભરેલી થેલી ભૂલી ગયો હતો. પેલો છોકરો કાબુલીને જતા જોઈ ઝાડ પર ચઢવા માટે ફરી પાછો આવ્યો તો એણે પેલી થેલી જોઈ. એટલે તરત જ એ સમજી ગયો કે નક્કી આ પેલો જે યાત્રી અહીં આરામ કરવા બેઠો છે એનો જ છે. એટલે એ જલ્દી પેલા યાત્રીને આપવા માટે કાબુલી જે દિશામાં ગયો હતો એ દિશા તરફ જવા લાગ્યો. અને પેલા કાબુલી પણ પોતાની થેલી ભૂલી ગયો હતો, તેથી ફરી પાછો ઝાડ પાસે હાફળો ફાફડો થેલી શોધવા માટે આવતો હતો. અને પેલા નાના બાળકે એને થેલી આપી દીધી. થેલી મળતાં જ યાત્રી બહુ ખુશ થયો. એણે થેલી ઊંઘાડીને જોયું તો તેમાં તેના 5,000 રૂપિયા એવા ને એવા સલામત હતા. એણે છોકરાને પૂછ્યું, આટલા બધા પૈસા જોઈ તને લોભ ન થયો? છોકરાએ જવાબ આપ્યો, હું તો એમ શીખ્યો છું કે પારકા ધનને માટી બરાબર માનો. કોઈની પણ ચીજ વસ્તુ લેવાની કદી ઈચ્છા ન કરો, એટલે આ થેલી મારે શું કામની? છોકરાની આવી વાણી સાંભળી કાબુલી ખુશ થયો. આ વહાલા છોકરાને તે બક્ષિસના 5 રૂપિયા આપવા માંડ્યો. પરંતુ તે પણ છોકરાએ ન લીધા. તેથી કાબુલી યાત્રીને વધારે રસ પડ્યો કે આ છોકરો આટલો સંસ્કારી છે. એણે પૂછ્યું, કેમ, હું તને ઇનામ આપું છું તે તું નથી લેતો? છોકરો બોલ્યો, ધર્મનું પાલન કરવા
માં તે વળી ઇનામ શાનું? આમ પેલો કાબુલી તો થેલી મળે એટલે ખુશ થઈ ગયો. પછી એણે થેલી ઊંઘાડીને જોયું તો એના જેટલા પૈસા હતા એટલા બધા 5,000 રૂપિયા એમના એમ પડ્યા હતા. એટલે પેલો છોકરાને પૂછે છે કે આટલા બધા પૈસા જોઈને તને લોભ ન થયો? એટલે પેલો છોકરો કહે છે કે આ મારું ધન છે જ નથી, આ તો પારકું ધન છે, માટે હું પારકું ધનને માટી બરાબર જ સમજું છું, હું બીજાની વસ્તુ લેતો નથી. એટલે કાબુલી યાત્રી એ છોકરાના કાર્ય ઉપર ખુશ થાય છે અને એને બક્ષિસ આપવા માટે 5 રૂપિયા કાઢે છે. પરંતુ એ છોકરો બક્ષિસ પણ લેતો નથી અને કહે છે કે ધર્મનું કામ કરવામાં ઇનામ ન લેવાનું હોય, આ તો મારી ફરજ છે, એમાં કંઈ ઇનામ ન હોય. છોકરાના આ શબ્દો સાંભળી તેના માથે હાથ મૂકી વ્હાલથી સ્પર્શ કરીને આભાર માનતો કાબુલી આગળ ચાલ્યો. કાબુલી તો એ અનામી છોકરાના વખાણ કરતો અને એને લાખ દુઆ દેતો રસ્તામાં મળતા નાના છોકરાઓને મીઠાઈ આપતો આગળ વધ્યો. આ પાઠની અંદર સમજાવ્યું છે કે બીજાની વસ્તુનો ઉપયોગ આપણે કરવો નહીં. કોઈની પણ વસ્તુ ગમે તેવી કિંમતી હોય છતાં પણ આપણે એનો લેવાની નહીં. અને એ પારકું ધન કહેવાય. એટલે પારકું ધનની કિંમત માટીની કિંમત જેટલી જ હોય અને ધર્મનું કામ કરવામાં કોઈ બક્ષિસ પણ ન હોય. આ પાઠની અંદર આ સમજાવવામાં આવ્યું છે. આ પાઠની નીચે થોડા પ્રશ્ન છે જે અભ્યાસ. છોકરાના સ્થાને તમે હોત તો તમે શું કર્યું હોત? બીજું છે છોકરાએ શા માટે ઇનામ ન લીધું હોત તો તેને શો વાંધો હતો? છોકરાના સુંદર વર્તન પછી કાબુલીમાં શું ફેર પડ્યો? આ પાઠના આધારે તમારે આ સમજવાનું છે અને તમે હોત તો શું કરત એ પણ તમારે લખવાનું છે. આ પાઠના મેં પેમ્પલેટની અંદર સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, જોડણી સુધારો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, પાઠ આધારિત અને એના પ્રશ્નો અને એના જવાબ, આ બધું મેં પેમ્પલેટની અંદર લખ્યું છે. એના પછી મેં અનુલેખન લખ્યું છે. એ અનુલેખન તમારે તમારા વાલી પાસે પહેલાં શ્રુત લેખન કરાવવાનું, એટલે મમ્મી પપ્પા બોલે અને તમારે લખવાનું છે. ત્યારબાદ આની અંદર મેં લખ્યું છે એમાંથી તમારે સુંદર અક્ષરે અનુલેખન કરવાનું રહેશે. હવે આપણે બીજો પાઠ જોઈશું, તલવારવાળો તપસ્વી. તલવારવાળો તપસ્વી. એક વન હતું. વનમાં એક સાધુ તપ કરતો હતો. તપમાં એનું એવું ચિત્ત હતું કે બહારની દુનિયામાં એને કંઈ જ ભાન નહોતું. એ જોઈને ઇન્દ્રને ડર લાગ્યો. આ મારો હરીફ તો નહીં થાય ને? મારું ઇન્દ્રપદ તો એ ખૂંચવી નહીં લે ને? મને એ ઉથલાવી તો નહીં પાડે ને? એટલે એણે એનું તપ ભંગ કરવાનો વિચાર કર્યો. જંગલમાં એણે નાચગાનની મહેફિલ મંડાવી દીધી. ભાત ભાતના વાજિંત્રો વાગવા લાગ્યા, વાદ્યો ગગડવા લાગ્યા, અપ્સરાઓ અને કિન્નરીઓ નાચવા લાગી, સુગંધીદાર પવન વાવા લાગ્યો, વૃક્ષ વેલીઓએ બહુરંગી ફૂલોના વાઘા સજ્યા. ચારે દિશાએ જાણે આનંદનો કલરવ મચી ગયો. તપસ્વીએ એ બધું જોયું, સાંભળ્યું, પણ એના મન ઉપર એની કશી અસર થઈ નહીં. આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે કે એક તપસ્વી હોય છે, એ તપ કરવા માટે જંગલમાં જાય છે અને એ તપ કરતો હોય છે તો ઇન્દ્ર ભગવાનને એનો ડર લાગ્યો કે જો આ તપસ્વી આટલું બધું તપ કરશે તો મારો હરીફ થઈ જશે અને મારું ઇન્દ્રપદ ખૂંચવી લેશે અને મને આ પદ પરથી હટાવી દેશે. એટલે ઇન્દ્ર ભગવાને તપસ્વીનું તપ ભંગ કરવા માટે જંગલની અંદર નાચગાનની મહેફિલ મંડાવી, ભાત ભાતના વાજિંત્રો વગાડ્યા, અપ્સરા અને કિન્નરીઓનું નાચગાન કર્યું, પવન પણ સુગંધીદાર વાવા લાગ્યો કે એનાથી એ તપસ્વીનું તપ ભંગ કરવા માટે એણે અલગ અલગ પ્રયાસો કર્યા. પણ તપસ્વી તપ કરવામાં મશગુલ હતો, તેથી એને આ બધાની કંઈ જ અસર થઈ નહીં. ઇન્દ્રે જોયું કે મારું મોટામાં મોટું હથિયાર નકામું ગયું, એટલે એણે એક બીજો ઉપાય યોજ્યો.
રાજપુરુષનો વેશ લઈ એ તપસ્વીના આશ્રમમાં ગયો ને એમની સેવામાં લાગી ગયો. ધ્યાનમાંથી જાગીને તપસ્વી જુએ તો એક રાજપુરુષ એક ચિત્તે એની સેવા કરી રહ્યો હતો. આ બધું નાચગાન કરાવ્યું, વાજિંત્રો વગાડ્યા, અપ્સરા કિન્નરીઓના નાચગાન કરાવ્યું. આ બધું એનું હથિયાર નકામું ગયું. એટલે ઇન્દ્રએ બીજો ઉપાય કર્યો કે એણે રાજપુરુષનો વેશ લઈ અને તપસ્વીની સેવા કરવામાં મશગુલ થઈ ગયો. રાજપુરુષે તપસ્વીના ચરણમાં માથું મૂકીને કહ્યું, હે દેવ, મારી એક પ્રાર્થના છે. એટલે પેલો તપસ્વી તપ કરતાં કરતાં જુએ છે કે મારી કોઈ સેવા કરી રહ્યા છે. તો એણે જોયું કે રાજપુરુષ એક ચિત્તે એની સેવા કરી રહ્યો હતો. એટલે તપસ્વીએ કહ્યું, રાજપુરુષ એના ચરણમાં માથું મૂકીને કહે છે કે તારી શું પ્રાર્થના છે? ત્યારે તપસ્વીને કહે છે કે તારી શી પ્રાર્થના છે? ત્યારે રાજપુરુષ કહે છે, હું એક થાપણ આપને ત્યાં સાચવીને મૂકવા ચાહું છું. તપસ્વીને હસવું આવ્યું. એણે કહ્યું, થાપણ? આ કાંઈ શાહુકારની દુકાન ભાડી ભાઈ? રાજપુરુષે કહ્યું, આના કરતાં તો મોટો ને સાચો શાહુકાર બીજો મને ક્યાંય મળવાનો બાપુ. અમે ક્ષત્રિય, અમારું ધન બધું અમારા હથિયારમાં, એ જ અમારો યશ અને એ જ અમારું જીવન. એટલે પેલો રાજપુરુષ તપસ્વીને કહે છે કે મારે થાપણ તરીકે તમારે ત્યાં એક તલવાર મૂકવી છે, તો તમે મારી આ તલવાર મારું હથિયાર છે તો એ તમે સાચવીને રાખજો. ત્યારે પેલો તપસ્વી કહે છે કે હું કંઈ શાહુકાર નથી કે તે મારી જગ્યાને શાહુકારની દુકાન સમજી છે કે તમે અહીં મૂકવા આવ્યો છે? ત્યારે રાજપુરુષ કહે છે કે અમે તો ક્ષત્રિય, અમારું બધું જ ધન હથિયારમાં હોય છે અને તમારા જેવું કોઈ મારી તલવાર સાચવી શકે તેવું કોઈ છે જ નથી. એટલે તારા હથિયાર તારે મૂકવા છે અહીં. હથિયારમાં બીજું કંઈ નથી, માત્ર એક તલવાર જ છે. આ તલવાર મને મારા જીવ કરતાંય વહાલી છે. એનો પ્રતાપે મેં કેટલા વિજયો મેળવ્યા છે અને હું ગમે તેમ ત્યાં કેમ રાખી શકું? એટલે પેલો રાજપુરુષ કહે છે કે હથિયારમાં ફક્ત મારી એક તલવાર જ છે નહીં, અને એ તલવાર મને જીવથી પણ વહાલી છે. તો હું આ તલવાર તમારે ત્યાં મૂકવા માગું છું અને મેં તલવારના પ્રતાપે તો કેટલા વિજય મેળવ્યા છે અને એને હું ગમે ત્યાં મૂકી શકું એમ નથી. તેથી હું તમારી પાસે તલવાર મૂકવા આવ્યો છું. રાજપુરુષનો આગ્રહ જોઈ છેવટે તપસ્વીએ હા પાડી. તપસ્વીના ચરણમાં તલવાર મૂકી રાજપુરુષ ચાલ્યો ગયો. તપસ્વીને પહેલાં એમ લાગ્યું કે છાને એની તલવાર અહીં રહેતી, એને જોઈશે ત્યારે આવશે ને પાછો લઈ જશે. રાજપુરુષના ગયા પછી થોડી વારમાં એને માલુમ પડ્યું કે પારકી થાપણ સાચવવાનું કામ અઘરું છે. થાપણ આડી અવળી ક્યાંક મુકાઈ જાય ને ખોવાઈ જાય તો વિશ્વાસ ભંગ કર્યો કહેવાય. એને તો જતન કરીને સાચવવી જોઈએ. રાજપુરુષ તો તલવાર મૂકીને ચાલ્યો ગયો અને તપસ્વીને એમ લાગ્યું કે ભલે ને એને જોઈશે ત્યારે લઈ જશે. પરંતુ રાજપુરુષના ગયા પછી એને થોડી ચિંતા થવા લાગી કે આ તો પારકી થાપણ સાચવવાનું કામ અઘરું છે. ક્યાંક આડી અવળી મુકાઈ જાય, ખોવાઈ જાય તો આ વિશ્વાસનો ભંગ થાય. તેથી એને જતન કરીને સાચવવી જોઈએ એમ એને લાગવા માંડ્યું. ઝૂંપડીમાં તલવાર રાખવી ક્યાં એની તપસ્વીને કંઈ સમજ પડી નહીં. ખાડો ખોદીને દાટવાનો અને વિચાર આવ્યો, પણ એમ કરવાથી તલવારને કાટ ચડી જાય તો એ તો થાપણને નુકસાન કર્યું કહેવાય. ઝૂંપડીમાં તલવાર લટકાવી રાખવામાં જોખમ, કોઈ ગુપચુપ આવીને ચોરી જાય તો પારકી થાપણ ઓળવી કહેવાય. આમ તપસ્વી હવે તલવાર સાચવવાના વિચારમાં મગ્ન થઈ ગયો કે એને ખાડો ખોડીને દાટી દઉં, એને ઘરમાં લટકાવી દઉં, પણ એ તો કોઈ લઈ જાય, ખાડો ખોદે તો કટાઈ જાય. આમ વિચાર કરવા લાગ્યો. ત્યારે આ તલવારને રાખવી ક્યાં ખૂબ વિચાર કર્યો તપસ્વીએ. બહુ વિચાર પછી તપસ્વીએ
તલવારને પોતાના આસન હેઠળ મૂકી દીધી. તલવાર ઉપર બેસી હવે તે પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યો. ખૂબ વિચાર કર્યો પણ એને ક્યાંય જગ્યા મળી નહીં, એટલે પોતાના આસનની નીચે એ મૂકીને ફરી પાછો તપ કરવા લાગ્યો, ધ્યાન કરવા લાગ્યા. વનમાં કંદમૂળ કે સમિધ લેવા જાય ત્યારે પણ એ તલવારને સાથે જ રાખતો. પારકી થાપણને સૂની મૂકીને જવાય કેવી રીતે? એને સાચવવી જ જોઈએ, નહીં તો વિશ્વાસભંગ કર્યો કહેવાય. નદીએ સ્નાન સંધ્યા કરવા જાય તો એ તલવાર એની સાથે ખરી. આમ થોડો વખત તે તલવારવાળા તપસ્વીના નામે જાણીતો થઈ ગયો. હવે તપસ્વી જ્યાં જાય ત્યાં બધે જ તલવાર સાથે રાખવા માંડ્યા અને એ જંગલની અંદર તલવારવાળા તપસ્વીના નામે જાણીતા થઈ ગયું. દિવસો એક પછી એક વીતતા ગયા અને તપસ્વીનું ધ્યાન વધારે ને વધારે તલવાર ઉપર જતું ગયું. જેટલી પોતાની ચિંતા ન કરે એટલી તલવારની કરે. ખરું કહું તો પંડની ચિંતા તે કરતો જ નહોતો, માત્ર તલવારની જ કરતો હતો. જેમ તલવારની ચિંતા વધારે ને વધારે કરતો ગયો તેમ તેમ પરમાત્માનું ચિંતન ઓછું ને ઓછું થતું ગયું. આમ તપસ્વી તપ કરવાની જગ્યાએ તલવારની ચિંતા વધુ ને વધુ કરવા લાગ્યો. એક દિવસ તપસ્વી વનમાં ગયો હતો અને વડની પાતળી વડવાઈઓ જોઈતી હતી. તોડતા તોડતા કમરે લટકતી તલવાર પર એનો હાથ ગયો. તરત જ એણે મ્યાનમાંથી ખેંચી કાઢી. એણે ખપ ખપ કરીને ઘડીકમાં 5-7 વડવાઈ કાપી નાખી. તલવાર સાથે હતી તો એને તલવારનો ઉપયોગ કરવાનો ઈચ્છા થઈ. વડવાઈ કાપવા જતાં એનો હાથ તલવાર પર ગયો એટલે તરત જ એને થયું કે લાવને આ તલવારથી કાપી લઉં. એટલે એણે ખપખપ કરીને 5-7 વડવાઈ કાપી નાખી. વાહ, કેવું ઝડપી ને કેવું સરસ કામ થાય છે, એનું મન બોલ્યું. મનમાં ને મનમાં એ બોલ્યો, આ તલવારથી તો ખૂબ ઝડપી કામ થાય છે, ફટાફટ કપાઈ ગઈ. ઉપયોગી પદાર્થોનો ઉપયોગ કરવામાં કંઈ દોષ નથી. મારે ઓછી એની તલવાર ઓળવવી છે, લેવા આવશે એટલે આપી દઈશ. એમ મનમાં ને મનમાં તપસ્વી વિચાર કરવા લાગ્યો કે આ તો ઉપયોગી પદાર્થ છે એટલે મેં એનો ઉપયોગ કર્યો. મારે ક્યાં એની તલવાર લઈ લેવી છે કે પડાવી પાડવી છે? લેવા આવશે એટલે હું પાછી આપી દઈશ. એમ કરીને એ તલવારનો ઉપયોગ કરે છે. તે દિવસથી તપસ્વી ડાળખા તોડવામાં ને એવા નાના મોટા કામોમાં તલવારનો ઉપયોગ કરવા માંડ્યો. આમ તપસ્વીનું મન તલવાર વાપરવામાં લાગવા માંડ્યું. પછી તો એનો હાથ તલવાર વાપરવાને સળવળવા લાગ્યો. જે દિવસે મ્યાનમાંથી તલવાર ન કાઢી હોય તે દિવસે એને કશું જ કર્યું નથી એમ લાગે. આમ તપસ્વીને તલવાર વાપરવાની ટેવ પડી ગઈ અને ન વાપરે તો એના હાથ સળવળવા લાગતા હતા અને એ દરરોજ જ તલવારનો ઉપયોગ કરતો થઈ ગયો. એક દિવસ વનમાં એને રાણી બિલાડો એની સામે થઈ ગયો અને ઘુરકવા લાગ્યો. ખપ કરીને તપસ્વીએ તલવાર ખેંચી. રાણી બિલાડાનું માથું કપાઈને 7 હાથ આઘું જઈને પડ્યું. તપસ્વી ગર્વથી આ ચમત્કાર જોઈ રહ્યો ને મનમાં બોલ્યો, વાહ, રંગ રાખ્યો તલવારે. થોડો વખતમાં તપસ્વીની તલવાર જંગલી પશુઓ પર ચાલતી થઈ ગઈ. એક દિવસ સસલું માર્યું તો બીજે દિવસે નોળિયો માર્યો. એમ કરતાં કરતાં એક દિવસ એક શિકારી સાથે શિકારની બાબતમાં કજ્યો થયો. શિકારી કહે, અહીં શિકાર કરવાનો મારો અધિકાર છે, તે મારું સસલું કેમ માર્યું? આમ સતત ને સતત તલવારના સંગમાં રહેવાથી તપસ્વીને તલવાર વાપરવાની ટેવ પડી ગઈ અને એ જંગલમાં પહેલાં તો ડાળખા તોડવામાં એનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ પછી એક બિલાડાને માર્યો, ત્યાર પછી એક સસલાને માર્યો અને એમ જંગલમાં એનો ઉપયોગ કરતા થઈ ગયો. અને એક દિવસ એ શિકારી સાથે કજ્યો કર્યો અને શિકારી સાથે પણ ઝઘડો કરવા લાગ્યો. તપસ્વી કહે, હું 14 વર્ષથી આ વનમાં રહું છું, આ વનનો માલિક છું, એ સસલું મારું છે. પેલો શિકારી એને કહે છે કે આ અહીં શિકાર કરવાનો મારો અધિકાર છે, પરંતુ પેલો તપસ્વી કહે છે કે હું અહીં 14 વર્ષથી રહું છું અને હું આ વનનો માલિક છું, આ જંગલનો માલિક છું, એટલે આ સસલું મારું છે. આમ શિકારીએ એનો વિરોધ કર્યો.
વાત ઘડીમાં વધી પડી ને તપસ્વીએ ગુસ્સામાં આવી એકદમ ખપ કરીને તલવાર ખેંચી શિકારીનું માથું ધડથી જુદું કરી નાખ્યું. આમ તલવાર એના હાથમાં હતી એટલે શિકારી સાથે જો ચર્ચા કરતાં કરતાં એને ખૂબ ગુસ્સો આવી ગયો અને શિકારીનું માથું એ ધડથી અલગ કરી નાખે છે. પછી તપસ્વી મનમાં બોલ્યો, વાહ, હું વનનો માલિક છું, આ તલવાર મારું ભૂષણ છે. ધ્યાન કર્મ ભૂલાઈ ગયા ને તપસ્વી મટીને હિંસક લૂંટારું બની ગયો ને એમ સ્વર્ગના વૈભવથી પણ જેને લલચાવી શક્યો નહીં એ માત્ર એક તલવારના સંગથી તપોભ્રષ્ટ બની ગયો. આમ પેલો જે તપસ્વી ક્યારેય કોઈને હાનિ પહોંચાડતો ન હતો એ તપસ્વી ધ્યાન અને તપ કરવાનું ભૂલી ગયો અને ફક્ત એક તલવારના સંગથી એ તપસ્વી મટી ગયો અને લૂંટારો બની ગયો. અને તપ કરવાથી જે એને સ્વર્ગ પ્રાપ્ત થવાનું હતું એ પણ એની લાલસા પણ એને લલચાવી શકી નહીં અને માત્ર ને માત્ર એક તલવારના સંગથી તપોભ્રષ્ટ બની ગયો. આમ અહીંયા પાઠમાં કહેવામાં આવ્યું છે કે જેવો સંગ તેવો રંગ. આપણે કહેવત બોલીએ છીએ ને કે જેવો સંગ, જેવી સોબત તેવી અસર. આ પાઠને આધારે ઘણી બધી કહેવતો આવે છે, તો એ તમે કહેવત પણ શોધીને લખજો. અને આ પાઠના પણ મેં સવાલ જવાબ, સમાનાર્થી વિરોધી અને રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધી જ વસ્તુ મેં તમારા પેમ્પલેટમાં લખી છે, ખાલી જગ્યા લખી છે. એ તમે વાંચજો અને નોટબુકમાં નોટ પણ કરજો. ત્યારબાદ અત્યારે હાલમાં દિવાળીનો તહેવાર ગયો, તો મેં દિવાળી વિષય ઉપર નિબંધ લખ્યો છે, એ પણ તમે વાંચજો અને એને બરાબર સમજજો. ત્યારબાદ પેમ્પલેટની અંદર મેં એક મુદ્દા પરથી વાર્તા લખી છે, તો તમે પણ આ સિવાયની કોઈ એક વાર્તા વાંચજો પહેલાં અને મુદ્દા નોટ કરજો અને તમારી જાતે મુદ્દા પરથી વાર્તા લખવા પ્રયત્ન કરજો. અહીં મેં ઉદાહરણ રૂપે એક વાર્તા લખી છે. ત્યારબાદ બંને પાઠના સ્વાધ્યાય કાર્ય અહીં લખ્યા છે. સ્વાધ્યાય કાર્ય લખ્યું છે, એ પણ તમારે સ્વાધ્યાય કાર્ય પૂર્ણ પેમ્પલેટ વાંચવાનું, સમજવાનું અને ત્યારબાદ તમારે એ પૂર્ણ કરવાનું છે. નમસ્તે.